પાંચ તાલુકા પ્રજાપતિ સમાજનું સ્નેહ મિલન કાર્યક્રમ તથા તેજસ્વી તાલાનો સન્માન કાર્યક્રમ। પાંચ તાલુકા પ્રજાપતિ સમાજના સ્નેહ મિલન સમારંભ અને તેજસ્વી તાલાઓને સન્માનિત કરવાના કાર્યક્રમનું વિશ્રાંતિ ભવન ઉત્કેશ્વર મહાદેવ ખાતે જતીન કુમાર કનુભાઈ પ્રજાપતિ સાદરાવાડાના અધ્યક્ષસ્થાને અને જાલિયા મઠ ધામના મહંત સાનિધ્યમાં યોજાયો। આ પ્રસંગે સમાજના પ્રમુખ અમૃતભાઈ પ્રજાપતિએ શબ્દોથી સૌને આવકાર્યા હતા, જ્યારે મંત્રી રમેશભાઈ પ્રજાપતિએ સમાજની પ્રવૃત્તિઓને ચિતાર રજૂ કર્યો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત જ્ઞાતિબંધુઓએ નવા વર્ષની એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી। વર્ષ 2025માં લેવાયેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તાલાઓને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્વામી વિવેકાનંદ યુવા મંચના જસુભાઈ ગુર્જરે આગામી યુવા શિબિરની તો સમૂહ લગ્નના કન્વીનર અરવિંદભાઈ પ્રજાપતિએ આગામી 2027માં યોજાનાર 33મા સમૂહ લગ્નની પણ જાહેરાત કરી હતી। આ પ્રસંગે સમાજના પૂર્વ પ્રમુખ, સમાજના મોભી દાતાઓ, પાંચ તાલુકા પ્રજાપતિ સમાજના હોદ્દેદાર, મહિલા પાંખ તથા જ્ઞાતિજનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। સાથે સાથે ચક્ષુદાતા સન્માન કરાયું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યા હતા, જ્યારે રમણભાઈ પ્રજાપતિએ આભાર વિધિ કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કનુભાઈ પ્રજાપતિ તથા ભરતભાઈ પ્રજાપતિએ કર્યું હતું।